નમસ્કાર દોસ્તો, ટાર્ગેટ ઓન એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતી ભાષાનો એક મહત્વનો ટોપિક જે પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગી છે એવા ટોપિકનો આજે આપણે અભ્યાસ કરીશું, જેનું નામ છે વર્ણ વ્યવસ્થા. હવે આ વર્ણ કોને કહીશું? આપણને પહેલો જ પ્રશ્ન થાય કે વર્ણ એટલે શું? જ્યારે આપણે ગુજરાતી ભાષા શીખીશું એટલે કે ગુજરાતી ગ્રામર શીખીશું અને વોકાબ્યુલરી આ શીખીશું ત્યારે વર્ણ વ્યવસ્થા એ આપણા માટે ખૂબ જ મહત્વનું રહેશે. તો વર્ણ કોને કહીશું? તો વર્ણ આપણે જેને કહીશું મિત્રો કે વર્ણ એ ગુજરાતી ભાષાનો નાનામાં નાનો ઘટક છે. ગુજરાતી ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે વર્ણ. કોઈ પણ ભાષા હોય તો આ કોઈ પણ ભાષાનો નાનામાં નાનો ઘટક જેને આપણે કહીશું વર્ણ. વર્ણને બીજા શબ્દમાં કહીએ તો આપણે એને ધ્વનિ પણ કહી શકીએ. મિત્રો, આ યાદ રાખવાનું છે કે વર્ણ એટલે શું? તો વર્ણ એટલે ધ્વનિ, અને ધ્વનિને આપણે સામાન્ય રીતે કહીએ તો અવાજ. તો દરેક સજીવ એ શ્વસન ક્રિયા કરતો હોય છે. તો મનુષ્યો પણ શ્વસન ક્રિયા કરતા હોય છે, શ્વાસ લેતા હોય છે અને ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢતા હોય છે. તો જ્યારે મનુષ્ય શ્વાસ લે છે, ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢે છે, તો ઉચ્છ્વાસમાં જ્યારે હવા બહાર કાઢે છે ત્યારે હવા એ ઘર્ષણ સાથે બહાર નીકળે છે, અને ઘર્ષણ સાથે જ્યારે એ બહાર નીકળે છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે, અને આ અવાજને ધ્વનિ કહીએ છીએ. અને આ ધ્વનિ એટલે ગુજરાતી ભાષાની અંદર વર્ણ. તો મિત્રો, ખાસ યાદ રાખીશું આપણે કે ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા એ જ્યારે ગળાની અંદર એપિગ્લોટિસ હોય, જ્યાં હવાનો ખૂબ મોટો જથ્થો હોય, ત્યાંથી જ્યારે બહાર નીકળતો હોય હવાનો જથ્થો, ત્યારે હવા ઘર્ષણ કરે છે, અને આ ઘર્ષણના કારણે કેટલોક અવાજ ઉત્પન્ન થાય છે, જેને આપણે કહીશું ધ્વનિ. અને આ ધ્વનિ એટલે વર્ણ. ગુજરાતી ભાષાની અંદર બે પ્રકારના વર્ણ છે, જેમાં આપણે કહીશું મિત્રો બે પ્રકારના ધ્વનિ, એક સ્વર અને બીજા છે વ્યંજન. તો આજે આપણે આ સ્વર કોને કહીશું, કયા કયા સ્વર છે, અને વ્યંજન કોને કહીશું, કયા કયા વ્યંજન છે, જેમાં કયા વ્યંજન વર્ગીકૃત છે, કયા વ્યંજન અવર્ગીકૃત છે, કયા વ્યંજન પ્રકંપી વ્યંજન છે, ઉષ્માક્ષર કોને કહેવાય, અલ્પ પ્રાણ કોને કહેવાય, મહાપ્રાણ કોને કહેવાય, ઘોષ ધ્વનિ કોને કહેવાય, અઘોષ ધ્વનિ કોને કહેવાય. સ્વરની વાત કરીએ તો સજાતીય સ્વર કયા, વિજાતીય સ્વર કયા, આ બધી જ માહિતી આજના આ લેક્ચરમાં આપણે મેળવીશું. તો ફટાફટ મિત્રો બધા જોઈન થઈ જઈશું. આપણે શરૂ કરીએ આપણો આજનો ટોપિક, વર્ણ વ્યવસ્થા, ગુજરાતી ભાષાનો ખૂબ જ મહત્વનો ઘટક ધ્વનિ. તો અહીંયા જોઈએ મિત્રો કે ગુજરાતી ભાષાનો નાનામાં નાનો ઘટક એને આપણે કહીશું વર્ણ, અને વર્ણ એટલે ધ્વનિ. આ વર્ણને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. તો ગુજરાતી ભાષાની વાત કરીએ મિત્રો તો સામાન્ય ઉપયોગમાં આપણે લઈએ છીએ એવા સ્વર છે 13. સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતા સ્વર 13 છે, જ્યારે મૂળભૂત રીતે સ્વરની સંખ્યા જોઈએ તો મૂળભૂત રીતે સ્વર 11 છે. અને ભાષા વિજ્ઞાન તો આપણને એમ કહે છે કે સ્વર ફક્ત 8 જ છે. તો ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ કયા સ્વર છે, આપણે મૂળભૂત રીતે કયા સ્વરો ઉપયોગમાં લઈએ છીએ, અને સામાન્ય રીતે આપણે જે ઉપયોગ કરતા હોઈએ છીએ એવા સ્વર કયા કયા છે, એની ચાલો આપણે સમજ મેળવીએ. તો ગુજરાતી ભાષામાં 13 સ્વર અને 34 વ્યંજન છે. તો અહીંયા પ્રશ્ન એક થાય કે સ્વર કોને કહીશું અને વ્યંજન કોને કહીશું? તો મિત્રો સિમ્પલ છે. એમાં સ્વર કોને કહેવાય? તો જે કંઈ પણ ધ્વનિનું ઉચ્ચારણ અન્ય ધ્વનિની સહાય વિના કરવામાં આવે છે એને સ્વર કહે છે. સ્વર ધ્વનિનું ઉચ્ચારણ અન્ય ધ્વનિની સહાય વિના કરવામાં આવે છે, કે સ્વરના ઉચ્ચારણ વખતે અન્ય ધ્વનિની સહાયની જરૂર પડતી નથી.
જ્યારે વ્યંજન એનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરની જરૂર પડે છે, એટલે વ્યંજન કોને કહીશું કે જેના ઉચ્ચારણમાં અન્ય ધ્વનિ તરીકે સ્વરની જરૂર પડતી હોય એવા વર્ણને એટલે કે એવા ધ્વનિને વ્યંજન કહે છે. ઉચ્ચારણમાં સ્વરની જરૂર પડતી હોય તેવો ધ્વનિ એટલે વ્યંજન. તો આ બાબતને ખાસ આપણે યાદ રાખીશું કે સ્વર કોને કહીશું તો જેના ઉચ્ચારણમાં અન્ય કોઈ પણ ધ્વનિની સહાયની જરૂર પડતી નથી એને આપણે સ્વર કહીશું, અને જેના ઉચ્ચારણમાં સ્વરની જરૂર પડે છે એને આપણે વ્યંજન કહીશું. ગુજરાતી ભાષાની અંદર 13 સ્વર છે. મૂળભૂત રીતે સ્વીકારવામાં આવેલા સ્વરોની સંખ્યા 11 છે અને ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ 8 સ્વર છે, જ્યારે 34 વ્યંજન છે. અને આ 34 વ્યંજનની અંદર 25 એ વર્ગીકૃત વ્યંજન છે. હવે કયા કયા વ્યંજન વર્ગીકૃત છે એની આપણે પાછળ ડિટેલમાં ચર્ચા કરીએ છીએ, અને બાકીના 9 વ્યંજન એ અવર્ગીકૃત છે. તો કયા કયા વ્યંજન અવર્ગીકૃત છે એની પણ આપણે માહિતી મેળવીએ છીએ. તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ સ્વર. આપણે જોયું કે જેના ઉચ્ચારણમાં અન્ય ધ્વનિની સહાયની જરૂર પડતી નથી એને આપણે કહીશું સ્વર, અને સ્વરની સંખ્યા 13 છે, પરંતુ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા સ્વર એ 11 છે અને ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ 8 છે. તો હવે આ 13 સ્વર કયા છે તો જેના ઉચ્ચારણમાં અન્ય ધ્વનિની સહાયની જરૂર પડતી નથી એવા તમામ વર્ણને આપણે સ્વર તરીકે ઓળખીશું. તો તમે સાથે બોલી જુઓ મિત્રો, અન્ય ધ્વનિની કોઈ સહાયની જરૂર પડશે નહીં. હવે ક બોલીએ તો ક ક્યારે બોલાશે? ક વત્તા ત્યારે જ આપણે ક બોલીશું. ક પાછળ શું આવશે? તો જ્યારે અન્ય ધ્વનિ તરીકે સ્વરની જરૂર પડે તો એવા ધ્વનિને વ્યંજન કહીશું. જ્યારે કોઈ પણ પ્રકારના વર્ણને ઉચ્ચારણ અન્ય ધ્વનિના સહાય વિના કરવામાં આવે તો એને આપણે સ્વર કહીશું. તો જોઈએ મિત્રો, આ, ઈ, ઉ, મોટો ઉ, જેને આપણે કહીશું દીર્ઘ ઉ. સ્વર બે પ્રકારના છે, એક હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર, જેની આપણે ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી જોઈએ મિત્રો રૂ. આ ક્રમમાં જ આપણે યાદ રાખવાના છે. આ, ઈ, ઉ, રૂ. ત્યાર પછી એ, ઐ, ઓ અને ઔ. હવે તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા અને કેમ નથી લખ્યું? અને કેમ લખ્યું નથી? તો આનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું નથી. અને આને આપણે સ્વરમાં જ ગણીએ છીએ, પરંતુ સ્વરની જે સંખ્યા 13 છે જે મૂળભૂત રીતે સ્વીકારેલા છે એની અંદર અને નો સમાવેશ થતો નથી. હવે આપણે જોઈએ મિત્રો, તો અહીંયા તમને જોવા મળશે આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને મૂળભૂત રીતે 11 સ્વર છે. હવે આ 11 સ્વર કયા? તો આ, ઈ, ઉ અને રૂ, એ, ઐ, ઓ અને ઔ. અગાઉમાં આપણે આ સ્વરનો ઉલ્લેખ કરેલો હતો, એ અને ઓ. તો આ 13 સ્વરો કુલ મળીને 13 સ્વરો થાય છે, જ્યારે મૂળભૂત રીતે સ્વરોની સંખ્યા 11 છે. હવે આપણે જોઈએ મિત્રો, ભાષા વિજ્ઞાનની નવી સમજ પ્રમાણે સ્વરની સંખ્યા 8 છે. કયા સ્વર છે 8? તો આ, ઈ, એ, ઓ અને ઓ. તો આ ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ 8 સ્વર થયા. સ્વરના પ્રકાર જોઈએ તો સ્વરના 2 પ્રકાર છે, એક હ્રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. ત્યાર પછી સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. તો સ્વરના પ્રકાર, એમાં હ્રસ્વ સ્વર. હ્રસ્વ કોને કહીશું? તો જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે એવા સ્વરને હ્રસ્વ સ્વર કહીશું. અને આપણે આપણી ભાષામાં કહીએ તો નાના સ્વર.
જે સ્વરના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે એવા સ્વરને રસ્વ સ્વર તરીકે ઓળખવામાં આવે છે અને જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે. અહીંયા જોઈએ આપણે મિત્રો અ કેટલા સમયની અંદર ઉચ્ચારણ થઈ જાય છે જુઓ અ અને આ. તો અના ઉચ્ચારણમાં ઓછો સમય લાગ્યો અને આના ઉચ્ચારણમાં વધુ સમય લાગ્યો. તો જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે એવા સ્વરને રસ્વ સ્વર તરીકે ઓળખવામાં આવે છે અને જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે એવા સ્વરને દીર્ઘ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ મિત્રો આ થશે રસ્વ સ્વર, આ થશે દીર્ઘ સ્વર. એવી જ રીતે નાનો ઈ જોઈએ રસ્વ ઈ અને મોટા ઈને આપણે બોલીએ તો ઈ. તો મોટા ઈના ઉચ્ચારણમાં વધુ સમય લાગ્યો એટલે એને આપણે કહીશું દીર્ઘ સ્વર. એવી જ રીતે નાનો ઉ જોઈએ ઉ અને મોટા ઉની વાત કરીએ તો ઉ. તો આ રીતે જે સ્વરના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે એવા સ્વરને રસ્વ સ્વર તરીકે ઓળખવામાં આવે છે અને જે સ્વરના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે એવા સ્વરને દીર્ઘ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો રસ્વ સ્વર કયા હશે કે જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે? તો અહીંયા જોઈએ મિત્રો અ, ત્યાર પછી નાનો ઈ, ઉ, રૂ, અ આ ઈ, ઉ રૂ, એ ઐ ઓ ઔ. આ બધા છે મિત્રો સ્વર. એની અંદરથી રસ્વ સ્વરની આપણે વાત કરીએ તો અ ઈ ઉ અને રૂ એ રસ્વ સ્વર થશે. હવે દીર્ઘ સ્વર, તો જેના ઉચ્ચારણની અંદર વધુ સમય લાગે એટલે કે ઉચ્ચારણ લાંબો ઉચ્ચારણ થાય તેવા સ્વરને આપણે દીર્ઘ સ્વર તરીકે ઓળખીશું. એમાં આવશે આ, મોટો ઈ અને મોટો ઓ. મોટો એટલે દીર્ઘ, મોટો એટલે દીર્ઘ. તો જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગશે એ ઐ ઓ અને ઔ. આ બધા થશે દીર્ઘ સ્વર. રસ્વ સ્વર કયા થશે? તો અ, ઈ, ઉ અને રૂ. આ થશે રસ્વ સ્વર. અને દીર્ઘ સ્વર કયા થશે? તો મોટા ઉચ્ચારણમાં વધુ સમય લાગતો હોય એવા સ્વરને દીર્ઘ સ્વર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સજાતીય સ્વર કે એક જ સ્થાનેથી ઉચ્ચારણ થતું હોય એને આપણે કહીશું સજાતીય સ્વર. કે એવા સ્વર કે જેનું ઉચ્ચારણ એક જ સ્થાનેથી થાય છે. ધારો કે આપણે અ અને આ બોલીએ, અ અને આ, આ તો એક જ સ્થાનેથી ઉચ્ચારણ થાય છે. હવે બીજું જોઈએ મિત્રો ઈ. જો અનું જ્યાંથી ઉચ્ચારણ થતું હતું ત્યાંથી ઈનું ઉચ્ચારણ થતું નથી. ફરીથી એક વખત તમે પણ ટ્રાય કરો આ, ઈ, ઉ. તો આ જે તમામ સ્વરો રહ્યા એમનું ઉચ્ચારણ જુદા જુદા સ્વરોનું એક જ સ્થાનેથી થાય છે. જેમ કે અ અને આ, આ બંનેનું એક જ સ્થાનેથી ઉચ્ચારણ થાય છે. એ જ રીતે ઈ, ઉ. તો જેનું ઉચ્ચારણ એક જ સ્થાનેથી થતું હોય એવા સ્વરોને સજાતીય સ્વર તરીકે ઓળખવામાં આવે છે અને જેનું ઉચ્ચારણ અલગ અલગ સ્થાનેથી થતું હોય એવા સ્વરોને વિજાતીય સ્વર તરીકે ઓળખવામાં આવે છે. જો અ અને આ એ એકબીજાના સજાતીય સ્વર છે, ઈ અને ઈ પણ એકબીજાના સજાતીય સ્વર છે, ઉ અને ઉ પણ એકબીજાના સજાતીય સ્વર છે. જ્યારે અ અને ઈ બંનેનું ઉચ્ચારણ આપણે જોઈએ અ અને ઈ, તો આ બંનેનું ઉચ્ચારણ જુદી જુદી જગ્યાએથી થાય છે એટલે કે જુદા જુદા સ્થાનેથી થાય છે એટલે આમને આપણે કહીશું વિજાતીય સ્વર. અ ઈ, આ ઈ, અ મોટો ઈ, આ મોટો ઈ, ઉ, અ મોટો ઉ, આ મોટો ઉ. બરાબર. ઈ અને ઉ આ બધાનું ઉચ્ચારણ જુદી જુદી જગ્યાએ એટલે કે જુદા જુદા સ્થાનેથી થાય છે
તો આવા સ્વરને આપણે કહીશું વિજાતીય સ્વર. જોઈએ મિત્રો, સજાતીય સ્વર અ અને આ એકબીજાના સજાતીય સ્વર છે. ઈ અને ઈ એકબીજાના સજાતીય સ્વર છે. ઉ અને ઉ એકબીજાના સજાતીય સ્વર છે, કારણ કે એમનું ઉચ્ચારણ એક જ સ્થાનેથી થાય છે. જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વર હોય એને આપણે કહીશું વિજાતીય સ્વર. અ આ એ વિજાતીય સ્વર છે. અ અને આના આ બંને તો સજાતીય સ્વર છે, પરંતુ આ બંનેના વિજાતીય સ્વર ઈ, ઈ, ઉ અને ઉ છે. એ જ રીતે ઈ અને ઈના વિજાતીય સ્વર કયા આવશે? અ, આ, ઉ અને ઉના તો અ, આ, ઈ. કે જેનું ઉચ્ચારણ જુદી જુદી જગ્યાએથી થતું હોય એવા સ્વરને વિજાતીય સ્વર તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે સ્વર કોને કહીશું. તો સ્વર એ ગુજરાતી ભાષાનો નાનામાં નાનું ઘટક, જેને આપણે ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. અને ધ્વનિ બે પ્રકારના હોય છે, જેમાં આપણે વાત કરીએ મિત્રો, એક છે સ્વર અને બીજો છે વ્યંજન. હવે સ્વર અને વ્યંજન એમાં આપણે સ્વરની વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર 13 સ્વર છે. સ્વરની સંખ્યા કેટલી છે? 13. પરંતુ મૂળભૂત રીતે ઉપયોગમાં લેવામાં આવતા હોય એવા સ્વરોની સંખ્યા છે 11 અને ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ 8 સ્વર છે. સ્વર કોને કહીશું? તો જે ધ્વનિના ઉચ્ચારણમાં અન્ય ધ્વનિના સહાયની જરૂર પડતી નથી એવા ધ્વનિને આપણે સ્વર કહીએ છીએ. અને સ્વરની સંખ્યા 13 છે. મૂળભૂત રીતે ઉપયોગમાં લેવાતા સ્વરની સંખ્યા 8 છે અને ભાષા વિજ્ઞાને આપેલા સ્વરોની સંખ્યા 8 છે. હવે સ્વર એની અંદર આપણે જોઈએ મિત્રો તો એના પ્રકારો, એક હતો હ્રસ્વ સ્વર, બીજો હતો દીર્ઘ સ્વર, સજાતીય અને વિજાતીય. તો જેના ઉચ્ચારણમાં ઓછો સમય લાગે છે એવા ધ્વનિને હ્રસ્વ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે છે એને દીર્ઘ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. એક જ સ્થાનેથી ઉચ્ચારણ થતા હોય એવા સ્વરને સજાતીય સ્વર કહે છે. અને જે સ્વરનું ઉચ્ચારણ જુદી જુદી જગ્યાએથી થતું હોય એવા સ્વરને વિજાતીય સ્વર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ મિત્રો વ્યંજન. હવે આપણે વ્યંજનનો અભ્યાસ કરીએ. તો વ્યંજન કોને કહીશું? તો જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વરની મદદથી કરવામાં આવે છે એવા ધ્વનિને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. કે જેનું ઉચ્ચારણ સ્વરની મદદથી કરવામાં આવે છે અથવા થાય છે તેવા ધ્વનિને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં 34 વ્યંજન છે. આ વ્યંજન પૈકી 25 વ્યંજન વર્ગીકૃત વ્યંજન છે. આ ખાસ યાદ રાખવાનું છે. 25 વ્યંજન કેવા છે? તો વર્ગીકૃત, કે કોઈ એક વર્ગની અંદર એને વિભાજિત કરવામાં આવેલા છે. અને 9 વ્યંજન એવા છે જે અવર્ગીકૃત છે. અવર્ગીકૃત વ્યંજન. હવે વર્ગીકૃત કોને કહીશું, અવર્ગીકૃત કોને કહીશું, એની પણ આપણે હવે ચર્ચા કરીએ મિત્રો. તો જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઉચ્છ્વાસ વાટે હવાને બહાર કાઢીએ છીએ. તો અહીંયા ગળાની અંદર એપિગ્લોટિસ એટલે કે ગળાની અંદર એક ભાગ હોય છે જેને આપણે એપિગ્લોટિસ તરીકે ઓળખીએ છીએ. અને આ એપિગ્લોટિસની અંદર હવા ભરેલી હોય છે. હવાનો ખૂબ મોટો જથ્થો ભરેલો હોય છે. હવે જ્યારે એ હવા બહાર નીકળે છે ત્યારે અહીંયા એક નાડી તંત્ર આવેલું હોય છે. નાડી તંત્ર જેને આપણે કહીશું કંઠમણી. તો કંઠમણી સાથે હવા ઘર્ષણ અનુભવે છે અને હવાનું ઘર્ષણ થવાની સાથે નાડી તંત્રની અંદર કંપન થાય છે. નાડી તંત્રનું કંપન થવાની સાથે હવા બહાર નીકળે છે અને હવા ઘર્ષણ સાથે બહાર નીકળતા જે અવાજ ઉત્પન્ન થાય છે તેને આપણે કહીશું વ્યંજન. એટલે કે જે અવાજ બહાર નીકળે છે હવા ઘર્ષણ સાથે એને આપણે કહીશું વ્યંજન.
તો આ પ્રકારના 34 વ્યંજન છે, જેમાં 25 વર્ગીકૃત વ્યંજન છે અને 9 વ્યંજન અવર્ગીકૃત વ્યંજન છે. હવે જ્યારે એપિગ્લોટિસમાં ભરાયેલી હવા નાડીતંત્ર સાથે કંપન કરે છે ત્યારે એ હવા ઘર્ષણ સ્વરૂપે બહાર નીકળે છે. તો હવા જ્યારે ઘર્ષણ સ્વરૂપે બહાર નીકળશે ત્યારે એ જુદા જુદા ભાગે ઘર્ષણ અનુભવશે. અહીં આપણે જોઈએ મિત્રો તો કંઠની અંદર એટલે કે આ જીભનો આગળનો ભાગ, પડજીભ, તાળવું, કંઠ, પછી દાંત, હોઠ, આ બધા સાથે હવા ઘર્ષણ કરે છે અને જુદી જુદી જગ્યાએ હવાનું ઘર્ષણ થવાની સાથે જુદા જુદા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આ ધ્વનિ એ સ્વરની સહાયતાથી બોલવામાં આવે છે, એટલે આપણે એને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો હવે આપણે એ જોઈએ. તો વિજાતીય સ્વર એની આ તો આપણે ચર્ચા કરી લીધી છે. વ્યંજનની ચર્ચા કરીએ મિત્રો તો જે ધ્વનિના ઉચ્ચારણમાં સ્વરોની સહાય લેવી પડે છે તેવા ધ્વનિને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્વરની સહાયતાથી ઉચ્ચારણ કરવામાં આવતો ધ્વનિ જેને આપણે કહીશું વ્યંજન. ગુજરાતી ભાષામાં વ્યંજનની સંખ્યા છે 34. હવે જુઓ, જ્યારે ઉચ્છ્વાસ માટે હવાને આપણે બહાર કાઢીએ છીએ તો હવા બે રસ્તેથી બહાર નીકળશે. એક નીકળશે મોઢામાંથી બહાર અને બીજા રસ્તેથી નીકળશે તો નાકમાંથી બહાર નીકળશે. હવે જે હવા મોઢામાંથી બહાર નીકળશે ત્યારે કેટલાક ધ્વનિનું ઉચ્ચારણ થશે અને કેટલીક હવા નાકમાંથી બહાર નીકળશે ત્યારે કેટલાક ધ્વનિનું ઉચ્ચારણ થશે. તો જે ધ્વનિ મોઢામાંથી બહાર નીકળશે એને આપણે કહીશું નિરાનુનાસિક અને જે ધ્વનિ નાકમાંથી બહાર નીકળશે એટલે કે હવા નાકમાંથી બહાર નીકળી ઘર્ષણ થઈ અને અવાજ ઉત્પન્ન થશે એને કહીશું સાનુનાસિક એટલે કે નાસિક્ય ધ્વનિ. અને બીજાને મોંમાંથી બહાર નીકળતી હવાથી જે વ્યંજન ઉત્પન્ન થશે એને કહીશું આપણે અનાસિક્ય એટલે કે નિરાનુનાસિક ધ્વનિ. તો એ જોઈએ મિત્રો કે જ્યારે ઉચ્છ્વાસ માટે હવા મોંમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે આ હવા જીભ વડે રોકાય છે. જ્યારે ઉચ્છ્વાસ માટે હવા મોંમાંથી બહાર કાઢીશું ત્યારે આ હવા એ જીભ દ્વારા રોકાશે અને વ્યંજન બહાર નીકળે છે, જેને નિરાનુનાસિક કે સ્ફોટક વ્યંજન કહે છે. સ્ફોટક વ્યંજન કારણ કે હવા એ ધક્કા સાથે બહાર આવે છે. સ્ફોટક એટલે શું મિત્રો? તો હવા ધક્કા સાથે બહાર આવે છે. એપિગ્લોટિસમાં સંકળાયેલી હવા એ ધક્કા સાથે બહાર આવે છે અને જીભ વડે રોકાય છે, એટલે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું સ્ફોટક વ્યંજન. સ્ફોટક એટલે હવા ધક્કા સાથે બહાર આવી અને મોઢામાંથી બહાર નીકળવી. હવા જ્યારે નાસિકાની મદદથી બહાર કાઢવામાં આવે છે એટલે કે નાકમાંથી હવા બહાર નીકળે છે તેને અનુનાસિક અથવા સાનુનાસિક વ્યંજન કહે છે. તો ઉચ્છ્વાસમાંથી જ્યારે હવા બહાર નીકળશે તો હવા બે માર્ગે બહાર નીકળશે. એક મોંમાંથી બહાર નીકળશે અને બીજી નાકમાંથી બહાર નીકળશે. જ્યારે હવા મોંમાંથી બહાર નીકળશે ત્યારે એ જીભ દ્વારા હવા જુદી જુદી જગ્યાએ રોકાય છે અને સ્ફોટક ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કે સ્ફોટક એટલે હવા ધક્કા સાથે બહાર નીકળે છે. અને બીજો હવાનો બહાર નીકળવાનો માર્ગ છે નાકમાંથી. જ્યારે નાકમાંથી હવા બહાર નીકળશે ત્યારે એને કહીશું સાનુનાસિક અથવા અનુનાસિક અને જ્યારે મોંમાંથી બહાર નીકળશે એને કહીશું આપણે નિરાનુનાસિક અથવા સ્ફોટક. હવે હવા જ્યારે બહાર નીકળે છે મોંમાંથી અને નાકમાંથી એટલે કે એક ધ્વનિ આવશે નિરાનુનાસિક, અનુનાસિક, સાનુનાસિક અને બીજો ધ્વનિ આવશે સ્ફોટક. આ બંને આવશે વ્યંજન, જેમાં 25 વર્ગીય વ્યંજન છે અને 9 અવર્ગીય વ્યંજન છે. હવે જોઈએ મિત્રો તો વર્ગ કયા કયા છે? તો વર્ગ છે ક વર્ગ, જેને આપણે કહીશું કંઠ્ય.
પછી તાલવ્ય, આને આપણે કહીશું ચ વર્ગ. મૂર્ધન્ય ત વર્ગ. દંત્ય પ વર્ગ અને ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય આ વર્ગ છે. તો આ વર્ગની અંદર આપણે જોઈએ મિત્રો કે અઘોષ વ્યંજન એટલે કે કઠોર વ્યંજન. હવે આપણે ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અલ્પપ્રાણ, મહાપ્રાણ આની વાત કરીએ. તો મિત્રો આપણે અત્યારે બે બાબતની સમજ મેળવી. એક અનુનાસિક કોને કહીશું, બીજું સાનુનાસિક કોને કહીશું. અનુનાસિક એને આપણે કહીશું સ્ફોટક, સાનુનાસિક એ જ અનુનાસિક અને આ છે નિરાનુનાસિક. તો આપણે બે બાબતોની ચર્ચા કરી, નિરાનુનાસિક અને સ્ફોટક. નિરાનુનાસિક અને સ્ફોટક. બીજું છે આપણે અનુનાસિક અથવા સાનુનાસિક. નિરાનુનાસિક એટલે હવા મોંમાંથી બહાર નીકળશે. હવા મોઢામાંથી બહાર નીકળે છે અને જીભ દ્વારા જુદી જુદી જગ્યાએ રોકાય છે. અનુનાસિક અથવા સ્નાનુનાસિક જેમાં હવા નાસિકા વાટે એટલે કે નાકમાંથી બહાર નીકળે છે. હવે આપણે જોવાના છે મિત્રો અઘોષ વ્યંજન. એટલે આપણે આની અંદર આ સંકલ્પનાઓ સમજવાની છે. અઘોષ કોને કહીશું અને ઘોષ કોને કહીશું. ત્યાર પછી અલ્પપ્રાણ કોને કહીશું અને મહાપ્રાણ કોને કહીશું. આ સંકલ્પનાઓ આપણે સમજવાની છે. તો અઘોષ વ્યંજન કે જે વ્યંજનના ઉચ્ચારણમાં નાડી તંત્રનું કંપન ઓછું થાય, કે જે વ્યંજનનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ અહીંયા નાડી તંત્ર આવેલું છે, તો આ નાડી તંત્રનું કંપન ઓછું થાય છે, તો એવા વ્યંજનને અઘોષ વ્યંજન કહીશું. અઘોષ વ્યંજનમાં શું થશે, તો ઉચ્ચારણ વખતે નાડી તંત્રનું કંપન ઓછું થાય છે. જ્યારે ઘોષ વ્યંજનની અંદર ઉચ્ચારણ વખતે નાડી તંત્રનું કંપન વધુ થાય છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણ કોને કહીશું, ચાલો એની સમજ મેળવીએ. કે જે વ્યંજનનું અથવા જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવાનો ઓછો જથ્થો બહાર નીકળે, ઉચ્છ્વાસમાં હવાનો જથ્થો ઓછો બહાર નીકળે તેને આપણે કહીશું અલ્પપ્રાણ. અને ઉચ્ચારણ કરતી વખતે હવાનો મોટો જથ્થો બહાર નીકળે
તેને આપણે કહીશું મહાપ્રાણ. તો વ્યંજનની અંદર આપણે આટલા કોન્સેપ્ટને પહેલાં સમજવાનો છે. અઘોષ વ્યંજન એટલે એને કઠોર વ્યંજન કહીશું, કે જેનું ઉચ્ચારણ કરતી વખતે નાડી તંત્રનું કંપન ઓછું થાય છે એને કઠોર વ્યંજન કહીશું. અને ઘોષ વ્યંજનને આપણે કહીશું મૃદુ વ્યંજન, કે જેનું ઉચ્ચારણ કરતી વખતે નાડી તંત્રનું કંપન વધુ થાય છે એને ઘોષ વ્યંજન. જેનું ઉચ્ચારણ કરતી વખતે નાડી તંત્રનું કંપન ઓછું થાય એને અઘોષ. અલ્પપ્રાણ તો જેનું ઉચ્ચારણ કરતી વખતે હવાનો જથ્થો ઓછો બહાર નીકળે. અને મહાપ્રાણ તો ઉચ્ચારણ કરતી વખતે હવાનો મોટો જથ્થો બહાર નીકળે છે. ચાલો હવે આગળ જોઈએ. તો ઘોષ વ્યંજન એટલે મૃદુ વ્યંજન, જેની આપણે વાત કરીએ મિત્રો. ત્યાર પછી અવર્ગીય વ્યંજન છે ય, ર, લ, વ, સ, સ, હ અને અળ. ત્યાર પછી અંતસ્થ સ્વર. આ બધી આપણે ચર્ચા કરીએ છીએ. પહેલા વર્ગીકૃત વ્યંજનોની વાત કરીએ. તો વર્ગીકૃત વ્યંજનો જેને આપણે કહીશું વર્ગીય વ્યંજનો. હવે આ વર્ગીય વ્યંજનો એ 25 છે. 25 વ્યંજનો એવા છે જે વર્ગીય વ્યંજન છે. 25 વ્યંજન, જ્યારે બાકીના 9 અવર્ગીકૃત વ્યંજન છે. હવે જોઈએ મિત્રો કે કયા કયા વર્ગ છે. આપણે વર્ગની વાત કરતા હતા એમાં જોઈએ તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. હવે જ્યારે એપિગ્લોટિસની અંદર હવા ભરેલી હોય છે, એ હવા ઉચ્છ્વાસ વાટે બહાર નીકળે છે, ત્યારે આ હવાનું જીભ વડે રોકાય છે. હવે આપણે જોઈએ તો આપણો જે જીભનો આ ભાગ દેખાય છે તમને, એ જીભનો પાછળનો ભાગ છે. અને જીભનો આગળનો ભાગ અહીંયા પડ જીભ સાથે જોડાયેલો છે. તો હવા જ્યારે બહાર નીકળશે એટલે જીભના આગળના ભાગમાં પહેલી જ આવશે મિત્રો કંઠ. તો કંઠની અંદર જીભ વડે રોકાશે. કંઠ પછી હવા આગળ વધશે એટલે તાળવા સાથે રોકાશે, તાળવા સાથે ઘર્ષણ અનુભવશે. ત્યાર પછી મૂર્ધા, કે દાંત અને તાળવા વચ્ચેનું, દાંતના ઉપરનો જે આપણે ભાગ કહીએ છીએ એ ભાગને આપણે કહીશું મૂર્ધા. અને એ જગ્યાએ હવા ઘર્ષણ અનુભવશે અને જે વ્યંજન નીકળશે એને આપણે કહીશું મૂર્ધન્ય. ત્યાર પછી દાંત અને હોઠ. તો આ રીતે ક્રમશઃ પડ જીભ સાથે જોડાયેલો ભાગ એટલે ગળાની અંદર, કંઠની અંદર હવા ઘર્ષણ અનુભવી અને રોકાશે ત્યારે જે વ્યંજન બહાર નીકળશે એને કહીશું આપણે કંઠ્ય. ત્યાર પછી આગળ વધીએ એટલે તાળવું આવશે. તો તાળવા વડે હવા રોકાશે ત્યારે જે ધ્વનિ બહાર નીકળશે એને આપણે કહીશું તાલવ્ય. ત્યાર પછી મૂર્ધા, દાંતના ઉપરનો ભાગ, દાંતના અને તાળવા વચ્ચેનો ભાગ એને આપણે કહીશું મૂર્ધા. તો ત્યાં હવા ઘર્ષણ અનુભવી અને રોકાશે એને કહીશું મૂર્ધન્ય. ત્યાર પછી દાંત સાથે ઘર્ષણ અનુભવશે એને કહીશું દંત્ય અને ઓષ્ઠ્ય. હવે આમાં પહેલો ધ્વનિ છે મિત્રો ક, એટલે આને આપણે કહીશું ક વર્ગના વ્યંજન. આની અંદર પહેલો ધ્વનિ છે ચ, કારણ કે હવા જ્યારે બહાર નીકળશે એટલે કંઠ સાથે ઘર્ષણ અનુભવશે ત્યારે આટલા ધ્વનિનું ઉચ્ચારણ થશે ક. તમે બોલી દો ક, ખ, ગ, ગ, અંગ. તો આ દરેક ધ્વનિના ઉચ્ચારણ વખતે હવાનું ઘર્ષણ કંઠ એટલે કે ગળાની અંદર થાય છે, એટલે આપણે એને કહીશું કંઠ્ય. ફરીથી તમે મારી સાથે એકવાર ઉચ્ચારણ કરી દો ક, ખ, ગ, ગ, અંગ. ત્યાર પછી હવે આપણે જોઈએ ચ. તો ધ્વનિનું ઉચ્ચારણ એની જગ્યા બદલાય છે. એકવાર ફરીથી ટ્રાય કરીએ ક, ખ, ગ, ગ, અંગ. ક્યાંથી બોલાય છે તો ગળાથી. એટલે આવા ધ્વનિને આપણે કહીશું, આવા વ્યંજનને કહીશું કંઠ્ય વ્યંજન, કે જેનું ઉચ્ચારણ ગળામાં હવા સાથે ઘર્ષણ થવાથી ઉત્પન્ન થાય છે. ક, ખ, ગ, ગ, અંગ. ત્યાર પછી ચ. તો ચ નું ઉચ્ચારણ કરતી વખતે જીભનો પાછળનો ભાગ એ તાળવા સાથે હવાને ઘર્ષણ કરી અને એનું ઉચ્ચારણ થાય છે. તો હવે જોઈએ મિત્રો ચ, છ, જ, જ, અંજ. આટલા ધ્વનિનું ઉચ્ચારણ એ તાલવ્ય ધ્વનિ છે. ચ, છ, જ, જ, અંજ.
આ થશે મિત્રો તાલવ્ય. ત્યાર પછી મૂર્ધન્યની વાત કરીએ તો અહીંયા દાંતના ઉપરનો ભાગ જેને આપણે મૂર્ધા કહીએ છીએ ત્યાં જીભ એને સ્પર્શ કરશે અને હવા ઘર્ષણ સાથે બહાર નીકળશે. તો જો ટ ઠ ડ ઢ અણ. ત્યાર પછી દાંત એટલે દાંત સાથે જીભ સ્પર્શ કરશે ત અને ઉચ્ચારણ થશે થ દ ધ ન. અને જીભ દાંત અને હોઠ બંને ભેગા થઈ અને ઉચ્ચારણ થશે પ ફ બ બ મ. તો આ રીતે આ વર્ગીકૃત વ્યંજન છે કે હવાનું ઘર્ષણ કંઠ સાથે થશે ત્યારે જે ધ્વનિનું ઉચ્ચારણ થશે એ ધ્વનિ આવશે ક વર્ગના વ્યંજન એટલે કે ક ખ ગ ગ અંગ. ત્યાર પછી ફરીથી ઉચ્ચારણ કરીએ ચ વર્ગના વ્યંજનનું જેને આપણે તાલવ્ય કહીશું કારણ કે હવાનું ઘર્ષણ તાળવા સાથે થશે. તો ચ છ જ જ અંજ. ત્યાર પછી મૂર્ધા સાથે તો ટ વર્ગના વ્યંજન ટ વર્ગ ટ ઠ ડ ઢ અણ. ત્યાર પછી દંત્ય એનું ત વર્ગના વ્યંજન કહેવાશે ત થ દ ધ ન. અને પ વર્ગના વ્યંજન પ ફ બ ભ મ. હવે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો વ્યંજન ચ વર્ગનું વ્યંજન નથી તો તમારે ફક્ત એટલું જ કરવાનું ચ ક્યાંથી ઉચ્ચારણ થાય છે એ બોલવાનું ચ છ જ જ અંજ અને પછી બોલવાનું ટ એટલે ઉચ્ચારણની જે સ્થાન ખરું એ બદલાઈ ગયું. તો આપણે આરામથી એનો જવાબ લખીશું કે ચ વર્ગના વ્યંજન એ તાલવ્ય છે એટલે કે તાળવા સાથે ઘર્ષણ કરી અને હવા બહાર નીકળશે. તો અહીં આપણે જોઈએ મિત્રો આ 25 વ્યંજન જેને આપણે કહીશું વર્ગીકૃત વ્યંજન કે આ 25 વ્યંજન એ કોઈને કોઈ વર્ગની અંદર વહેંચાયેલા છે એટલે આપણે આને કહીશું વર્ગીકૃત વ્યંજન. હવે આ વર્ગીકૃત વ્યંજનની અંદર જોઈએ મિત્રો અલ્પ પ્રાણ કે આ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે હવાનો જથ્થો ઓછો બહાર નીકળે છે. તમે ટ્રાય કરવો હોય તો મોઢા આગળ હાથ રાખી અને ઉચ્ચારણ કરવાનું છે ક અને ખનું તો તમને તરત જ ખબર પડશે કે હવાનો જે ધક્કો લાગે છે એ કયા વ્યંજનના ઉચ્ચારણમાં વધુ લાગે છે. તો આપણે ટ્રાય કરીએ ક ખ. તમે પણ ટ્રાય કરી જુઓ ક ખ. તો આ ટ્રાય કરવાની સાથે તમને ખબર પડશે કે કના ઉચ્ચારણમાં હવાનો ધક્કો હાથ ઉપર ઓછો લાગે છે જ્યારે ખના ઉચ્ચારણમાં હવાનો ધક્કો હાથ ઉપર વધુ લાગે છે. એ જ રીતે ગ અને ગ. તો આનો પણ ટ્રાય કરી જુઓ. તો જેના ઉચ્ચારણમાં હવાનો વધુ જથ્થો બહાર નીકળે છે એને કહીએ છીએ મહાપ્રાણ અને જેના ઉચ્ચારણમાં હવાનો ઓછો જથ્થો બહાર નીકળે છે એને કહીશું આપણે અલ્પ પ્રાણ. સાથે સાથે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિની વાત કરીએ છીએ મિત્રો તો જેમાં નાડી તંત્રનું કંપન ઓછું થાય. હવે અહીંયા આવેલી છે નાડી તંત્ર. હવે તમારે અહીંયા હાથ રાખી અને એ પણ ટ્રાય કરવાનું છે કે ક આ રીતે હાથ મૂકી અને ટ્રાય કરો ક ગ ક ગ. કનું ઉચ્ચારણ કરતી વખતે નાડી તંત્રનું કંપન અનુભવવાનું છે અને એ જ પ્રકારે ગનું ઉચ્ચારણ કરતી વખતે નાડી તંત્રનું કંપન અનુભવવાનું છે ક ગ. અહીંયા જોઈએ મિત્રો ટ અને ડ ટ ડ. તો જેના ઉચ્ચારણ વખતે નાડી તંત્રનું કંપન ઓછું થાય એને કહીશું અઘોષ અને જેના ઉચ્ચારણ વખતે નાડી તંત્રનું કંપન વધુ થાય એને કહીશું ઘોષ. તો અઘોષ ધ્વનિ કોને કહેવાય? ઘોષ ધ્વનિ કોને કહીશું? આને કહીશું કઠોર, આને કહીશું મૃદુ. ત્યાર પછી અલ્પ પ્રાણ, મહાપ્રાણ કોને કહેવાય અને વર્ગીકૃત વ્યંજનો કયા કયા છે એ તમારે આ બાબતને ખૂબ જ મહત્વની છે એ યાદ રાખવાનું છે. આ બધા છે મિત્રો સાનુનાસિક, નિરાનુનાસિક, નિરાનુનાસિક અને આ છે અનુનાસિક અથવા સાનુનાસિક. સાનુનાસિક એટલે કે નાસિકામાંથી હવા બહાર નીકળે છે. અંગ, અંજ, અણ, ન અને મ આનું ઉચ્ચારણ કરતી વખતે હવા નાસિકામાંથી બહાર નીકળે છે જ્યારે બાકીના ધ્વનિ ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ દ અણ તો આપણે નાસિકામાંથી બહાર નીકળશે
એ ત થ દ દ અને પ ફ બ બ. તો આ જે વ્યંજન છે એ થશે આપણા નિરાનુનાસિક, અને સાથે સાથે આ અવર્ગીકૃત વ્યંજન છે એ પણ નિરાનુનાસિક જ થશે. તો નાસિક્ય વ્યંજન કયા થશે કે જે નાકમાંથી હવા ઘર્ષણ બહાર નીકળે છે ઘર્ષણ સાથે? તો અંગ, અંજ, અણ, ન અને મ. તો આ રીતે આ 25 વ્યંજન એવા છે કે જે વર્ગીકૃત વ્યંજન છે. હવે આપણે જોઈએ મિત્રો અવર્ગીકૃત વ્યંજન. તો અવર્ગીકૃત વ્યંજનની વાત કરીએ તો અવર્ગીકૃત વ્યંજનમાં આવશે ય, ર, લ, વ. ઉષ્માવર્ણની અંદર આવશે શ, શ અને સ. તો અંતસ્થ વ્યંજન કોને કહીશું, ઉષ્માવર્ણ કોને કહીશું, એની હવે આપણે સમજ મેળવીએ. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે અંતસ્થ વ્યંજન. તો અંતસ્થ વ્યંજન એટલે અર્ધસ્વર. અંતસ્થ વ્યંજન આપણે શું કહીશું મિત્રો? અર્ધસ્વર, કે જેનું ઉચ્ચારણ સ્વર જેવું થતું હોય. હવે એમાં યની વાત કરીએ તો મોટા ભાગે આપણે યનું ઉચ્ચારણ સ્વર અ જેવું થતું હોય છે. આનું ઉચ્ચારણ કોના જેવું થાય? તો ઉચ્ચારણ સ્વર અ જેવું. ધારો કે આપણે શબ્દ બોલીએ પિયર, તો આપણે પિયરને કેવી રીતે બોલીએ છીએ? પિયર. ક્યાં જાવ છો? તો કહે છે પિયર. બરાબર, તો પિયર. તો એનું ઉચ્ચારણ સ્વર અ તરીકે થાય છે. એવી જ રીતે દિયર, દિયર અને પિયર, નહીં કે બિયર. અહીંયા જોઈએ મિત્રો તો દિયર, દિયર, તો એની અંદર આપણે એનું ઉચ્ચારણ અ તરીકે કરીએ છીએ દિયર, પિયર. તો જેનું ઉચ્ચારણ સ્વર અની જેમ થાય છે એને આપણે કહીશું અંતસ્થ વ્યંજન એટલે કે અર્ધસ્વર. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો પ્રકંપી વ્યંજન. આપણે યની વાત કરી, ય કેવો છે? તો અર્ધસ્વર છે, અર્ધસ્વર. હવે ર આવશે, ય ર. ર એ કેવો છે? તો પ્રકંપી વ્યંજન, પ્રકંપી વ્યંજન. હવે આને પ્રકંપી વ્યંજન કેમ કહીશું? કે રનું ઉચ્ચારણ કરતી વખતે જીભ, એનો પાછળનો ભાગ એ કંપન કરે છે, વારંવાર કંપન કરે છે. તમે પણ ઉચ્ચારણ કરજો ર. ર બોલતી વખતે એ કંપન થશે એટલે પ્રકંપી. એકથી વધુ વખત કંપન થાય એને કહીશું આપણે પ્રકંપી વ્યંજન. એટલે જીભનું કંપન વધુ વખત થાય છે. પ્રકંપી વ્યંજન આવશે ર. ત્યાર પછી પાર્શ્વિક વ્યંજન. તો ઉચ્ચારણ વખતે જીભ તાળવાને અડે છે. આપણી જીભ એ તાળવાને અડે છે. તાળવાને અડશે એટલે જીભ તાળવા સાથે આ રીતે વળાંક કરશે. હવે આ વળાંક થાય એટલે જમણી બાજુ અને ડાબી બાજુથી હવા બહાર નીકળશે અને ધ્વનિનું ઉચ્ચારણ થશે. વ. વ બોલી જોઈએ મિત્રો આપણે લ. લ. તો લ બોલતી વખતે જીભ એ તાળવાને સ્પર્શ કરશે. જીભ એ તાળવાને સ્પર્શ કરશે અને હવા જમણી અને ડાબી બંને બાજુથી બહાર નીકળશે. તમે પણ ટ્રાય કરી જુઓ. લ. તો લ બોલતી વખતે લ, આનું ઉચ્ચારણ કરતી વખતે જીભ તાળવાને સ્પર્શ કરશે. તમે ટ્રાય કરી જુઓ. લ એટલે જીભ તાળવાને સ્પર્શ કરશે, હવા જમણી અને ડાબી બંને બાજુથી બહાર નીકળશે અને ધ્વનિનું ઉચ્ચારણ થશે. એવા ધ્વનિને આપણે કહીશું પાર્શ્વિક વ્યંજન. ત્યાર પછી દાંત અને હોઠ ભેગા થઈ અને વ્યંજનનું ઉચ્ચારણ થાય છે એવા ધ્વનિને આપણે કહીશું દંતોઠ્ય. દંતોઠ્ય વ્યંજન. ધારો કે વ બોલવો હોય તો દાંત અને હોઠ ભેગા થાય છે વ, ત્યારે જ આપણે વ બોલી શકીએ છીએ. તો આવા વ્યંજન આવશે એને આપણે કહીશું અર્ધસ્વર. આવા વ્યંજનને શું કહીશું મિત્રો? અર્ધસ્વર. એમાં આવશે ય, ય, ર, લ અને વ. ય એ અર્ધસ્વર છે, જે અંતસ્થ, આવા વ્યંજનને અંતસ્થ વ્યંજન. એમાં અર્ધસ્વર કયો આવશે? ય. ર આવશે એ પ્રકંપી વ્યંજન છે,
કે જેનું ઉચ્ચારણ કરતી વખતે જીભનું કંપન 1 થી 2 વખત વધુ થાય છે. લ એ પાર્શ્વિક વ્યંજન છે. પાર્શ્વિક વ્યંજન. જીભ એ વળાંક અનુભવે છે અને જમણી અને ડાબી બાજુથી હવા બહાર નીકળે છે. દાંત અને હોઠ ભેગા થઈને ઉચ્ચારણ થાય છે એટલે કે દંતોઠ્ય વ્યંજન, જેને આપણે કહીશું વ. હવે આપણે જોવાના છે ઉષ્માક્ષર. ઉષ્માક્ષર. તો ઉષ્માક્ષર કયા છે? તો સ, સ અને સ. હ. બરાબર. તો હવા ઘસારા સાથે બહાર નીકળે છે. આપણે જોઈએ શ, સ, શ, હ. એમાં તાળવા સાથે જ્યારે હવા ઘર્ષણ અનુભવે ત્યારે શ નીકળે છે. હવા મૂર્ધા સાથે ઘર્ષણ અનુભવે શ, શ. હવાનું ઘર્ષણ આપણે અનુભવીએ. શ, શ, શ બોલતી વખતે હવાનું ઘર્ષણ એ મૂર્ધા સાથે. સ, સ બોલતી વખતે હવાનું ઘર્ષણ દાંત સાથે થાય છે એટલે આને કહીશું તાલવ્ય સંઘર્ષ. હવે શું કહીશું મિત્રો? તાલવ્ય સંઘર્ષ. આને કહીશું મૂર્ધન્ય સંઘર્ષ. આને કહીશું દંત્ય સંઘર્ષ, કારણ કે હવાનું ઘર્ષણ દાંત સાથે થશે, હવાનું ઘર્ષણ મૂર્ધા સાથે થશે અને હવાનું ઘર્ષણ તાળવા સાથે થશે. અને મરમર વ્યંજન. હવા કોઈ પણ પ્રકારના ઘર્ષણ વિના બહાર નીકળે છે. હવા ક્યાંય રોકાતી નથી અને બહાર નીકળે છે એને કહીશું આપણે હ. અને થડકાર વાળું વ્યંજન, કે હવા થડકારો અનુભવે છે, અળ. તો અહીંયા સુધી છે મિત્રો. તો ચાલો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા. તો આપણે શીખ્યા મિત્રો વર્ણ વિશે. વર્ણ કોને કહીશું? તો ભાષાનો નાનામાં નાનો ઘટક. ભાષાનો નાનામાં નાનો ઘટક. એમાં આપણે એક શીખ્યા સ્વર, બીજું શીખ્યા વ્યંજન. સ્વર કોને કહીશું? તો જે ધ્વનિના ઉચ્ચારણમાં અન્ય ધ્વનિની સહાયની જરૂર પડતી નથી. અન્ય ધ્વનિની સહાયની જરૂર પડતી નથી. અને આમાં સ્વરની જરૂર પડે છે. ઉચ્ચારણ વખતે કોની જરૂર પડશે? સ્વરની જરૂર પડશે. એને કહીશું વ્યંજન. સ્વર હતા 13. મૂળભૂત રીતે ઉપયોગમાં લેવામાં આવતા સ્વર 11 અને ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્વીકારાયેલા સ્વર 8. સ્વર કયા કયા છે? તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, આ છે મિત્રો ઔ. આ સ્વર છે. ત્યાર પછી આની અંદર આપણે સ્વરમાં જોયા એના પ્રકારો. હ્રસ્વ સ્વર, કે જેના ઉચ્ચારણ વખતે ઓછો સમય લાગે, અ, ઈ, ઉ અને ઋ. અને જેના ઉચ્ચારણમાં વધુ સમય લાગે એને દીર્ઘ સ્વર તરીકે ઓળખી છે. ત્યાર પછી સ્વજાતીય સ્વર, કે જેનું ઉચ્ચારણ એક જ જગ્યાએથી થાય એવા સ્વરોને સ્વજાતીય સ્વર કહે છે. જ્યારે જેનું ઉચ્ચારણ જુદી જુદી જગ્યાએથી થાય એને કહીશું વિજાતીય સ્વર. સ્વર પછી આપણે શીખ્યા વ્યંજન. તો વ્યંજન કોને કહીશું? તો જેના ઉચ્ચારણ વખતે સ્વરની જરૂર પડે છે એને વ્યંજન કહીશું. વ્યંજન 34 છે. આ 34માં 25 વ્યંજન વર્ગીકૃત છે અને 9 વ્યંજન અવર્ગીકૃત છે. 25 વ્યંજનની અંદર 2 વર્ગની અંદર વ્યંજન વર્ગીકૃત છે. એક છે નિરાનુનાસિક, અને બીજા છે નાસિક્ય, એટલે કે અનુનાસિક, સાનુનાસિક. તો જે નાસિકામાંથી હવા બહાર નીકળશે એને કહીશું આપણે સાનુનાસિક, અને જે મોઢામાંથી હવા બહાર નીકળશે ઉચ્છ્વાસ માટે અને હવા રોકાશે એને કહીશું નિરાનુનાસિક. હવે આની અંદર આવશે આપણા કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. એટલે કે હવા કંઠ દ્વારા રોકાશે અને ધ્વનિનું ઉચ્ચારણ થશે એવા ધ્વનિને કંઠ્ય કહીશું. આમાં આવશે ક, ખ, ગ, ગ અને આમાં આવશે મિત્રો અંગ, અનુનાસિકમાં. ત્યાર પછી આપણે જોઈએ તો તાલવ્ય, ક, ખ, ગ, ગ અંગ, ચ, છ, જ, અંજ,
ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. તો આ જે આવશે મિત્રો આ ક વર્ગના વ્યંજન થશે, આ ચ વર્ગના, આ ટ વર્ગના, ત વર્ગના અને પ વર્ગના. આની અંદર આપણે ક ખ ગ ગ ઘોષ અને અઘોષની વાત કરી. ઘોષ કોને કહીશું, અઘોષ કોને કહીશું? તો જેના ઉચ્ચારણમાં નાદીતંત્રનું કંપન વધુ થશે, ઉચ્ચારણમાં નાદીતંત્રનું કંપન ઓછું થશે એવા ઘોષ અને અઘોષની વાત કરી. ત્યાર પછી આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની વાત કરી કે જે ધ્વનિના ઉચ્ચારણમાં હવાનો ઓછો જથ્થો બહાર નીકળે છે તેને અલ્પપ્રાણ કહીએ છીએ. જે ધ્વનિના ઉચ્ચારણમાં હવાનો વધુ જથ્થો બહાર નીકળે છે એને મહાપ્રાણ કહીએ છીએ. ત્યાર પછી આ અવર્ગીકૃત વ્યંજનની આપણે વાત કરીએ મિત્રો. અવર્ગીકૃત વ્યંજન, તો અવર્ગીકૃત વ્યંજનની અંદર આપણે અર્ધ સ્વર એટલે કે અંતઃસ્થ વ્યંજન અને ઉષ્માક્ષરની વાત કરી. ઉષ્માક્ષર અંતઃસ્થ વ્યંજનમાં ય, ર, લ, વ અને આની અંદર આપણે જોયું શ, સ, સ અને હ. તો આને આપણે કહીશું અર્ધ સ્વર કે જેનું ઉચ્ચારણ સ્વર અની જેમ થાય છે. આને આપણે કહીશું મિત્રો પ્રકંપી વ્યંજન. આને આપણે કહીશું પાશ્વિક અને દંતોઠ્ય વ્યંજન. આ રીતે આપણે આની વાત કરી મિત્રો કે જેનું ઉચ્ચારણ સ્વર અની જેમ થતું હોય એને આપણે ય કહીશું અર્ધ સ્વર. પ્રકંપી વ્યંજન કે જેનું ઉચ્ચારણ કરતી વખતે જીભ પ્રકંપન કરે છે એવો વ્યંજન એટલે ર. પાશ્વિક વ્યંજન એટલે કે જીભનો ભાગ વળે છે અને હવા જમણી અને ડાબી બાજુ બંને બાજુથી બહાર નીકળે છે જેને આપણે કહીશું લ. અને દાંત અને હોઠ ભેગા થાય છે અને ઉચ્ચારણ થાય છે એને કહીશું વ. ત્યાર પછી ઉષ્માક્ષર એટલે કે હવા બહાર નીકળે છે ત્યારે જુદી જુદી જગ્યાએ ઘર્ષણ અનુભવે છે. તો શ, શ અને સ. તો આ છે મિત્રો કંઠ્ય, તાલવ્ય. આ છે મિત્રો તાલવ્ય, આ છે મૂર્ધન્ય અને આ છે દંત્ય. અને આ હ એ હવા કોઈ પણ પ્રકારના ઘર્ષણ વિના બહાર નીકળે છે એટલે આને કહીશું આપણે મર્મર વ્યંજન. તો આ રીતે આપણે સ્વર અને વ્યંજનને યાદ રાખવાના છે. ઘણીવાર આપણી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે શબ્દકોશને ક્રમમાં કેવી રીતે ગોઠવવા એના વિશે ખૂબ જ વિગતે, ખૂબ જ વધુ ઉદાહરણ સાથે અભ્યાસ કરીશું. પરંતુ શબ્દકોશમાં શબ્દોને ગોઠવવા માટે આપણી પાસે સ્વર અને વ્યંજનની જાણકારી હોવી જોઈએ, જે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવી છે. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જેમાં આપણે જોઈશું શબ્દકોશનો યોગ્ય ક્રમ. ત્યાર પછી આપણે જોડણી વિશે જોઈશું, સંધિ, સમાસ, અલંકાર, આ બધું જ ગુજરાતી ભાષાની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.